પાટણ પ્રજાપતિ સમાજ પાટણની તારીખ 21 માર્ચને ગુરુવારની રાત્રે 9 કલાકે શ્રી નરસિંહ ભગવાનના મંદિર પરિસર ખાતે મળેલી પાટણ પ્રજાપતિ સમાજ પાટણની બેઠકમાં સમાજ પરિવારમાં ઉજવાતા ચૈત્રી અને આસો નવરાત્રિમાં કરાતી લાહણી પ્રથા સદંતર બંધ કરી ખોટા ખર્ચા પર રોક લગાવવા વિચાર વિમર્શ કરી સર્વાનુમતે નિર્ણય કરવામાં આવતા આ નિર્ણયને ઉપસ્થિત સૌએ સરાહનીય લેખાવી સમાજ પરિવારને નિર્ણય અનુસરવા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પાટણ પ્રજાપતિ સમાજ પાટણની મળેલી આ બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા ચૈત્રી અને આસો નવરાત્રિમાં યોજવામાં આવતા ગરબામાં પરિવારજનો સહિત સગા સંબંધીઓ દ્વારા કરાતી લાહણીના રિવાજને લીધે અને દેખાદેખીમાં સામાન્ય વર્ગ દ્વારા ખોટા ખર્ચ ન થાય અને સહજ ભાવે માતાજીના ગરબા સાદગીથી યોજાય તે હેતુથી ઉપસ્થિત સમાજના ભાઈઓ અને બહેનોએ પોતાના વિચારો રજૂ કરી સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે સમાજમાં ચૈત્ર અને આસો માસના યોજાતા ગરબામાં કે જન્માષ્ટમીમાં યોજાતા કાનુડાના ગરબામાં લાહણી સહિતના ખોટા ખર્ચ બંધ કરવાનું નક્કી કરી સર્વસંમતિથી અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવ્યું હતું। જેમાં ગરબા દરમિયાન સગા સંબંધી કોઈએ લાહણીમાં ચોકલેટ, ગોળી, તળેલા રમકડા, બિસ્કિટ કે નાના મોટા વાસણની પ્રથા સદંતર બંધ કરી તેના બદલે રોકડ રૂપિયા 51, 100, 150 કે 200 સુધીની રકમ આપવી, જેની સામે ગરબાના યજમાન પરિવારે વાસણની કરાતી લાહણી બંધ કરી માતાજીના પ્રસાદ રૂપે 1 કિલો ખાંડ અથવા 1 કિલો ગોળ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સાથે સાથે ચૈત્ર માસના 1 મહિનાના ગરબા મહોત્સવના શરૂઆતના 15 દિવસમાં ગરબા કાઢવાનો સમય રાત્રે 9 થી 11 રાખવો અને ત્યારબાદ ગરબો વધાવી લેવો તેમજ બાકીના 15 દિવસમાં ગરબા કાઢવાનો સમય રાત્રે 9 થી 12 અને અંતિમ દિવસોમાં 1 વાગ્યા સુધીનો સમય રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું। માતાજીના રાત્રિ ગરબા દરમિયાન કોઈપણ પ્રકારના નાસ્તાના આયોજન ન કરવા, ફક્ત છેલ્લા દિવસે ગરબાની પૂર્ણાહુતિ દિવસે નાસ્તાનું આયોજન શક્ય હોય તો કરવું, આમ ખોટા ખર્ચ બંધ કરી ચૈત્રી અને આસો નવરાત્રિમાં રોજ ધાર્મિક વાતાવરણમાં સાદગીપૂર્વક ગરબાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જ્યારે માતાજીના ચૈત્ર માસમાં યોજાતા રાત્રિ ગરબા દરમિયાન કોઈ ઘોંઘાટવાળા ડીજે સાઉન્ડ કે સંગીત પાર્ટી બોલાવી નહીં, તેના બદલે સાદા સાઉન્ડનો ઉપયોગ કરવો અને ગરબા પૂર્ણ થતાં જમણવારની પ્રથામાં પણ કુટુંબના મર્યાદિત સભ્યો માટે જમણવાર કરવો તેવું સર્વાનુમતે નક્કી કરવાની સાથે સમાજના અન્ય જૂના રીતિ રિવાજોમાં સુધારો કરવા માટે સમાજની હાજરીમાં આગામી બેઠક બોલાવવા માટે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા તારીખ 21/3/2024ને ગુરુવારના રોજ નરસિંહજી ભગવાનના મંદિર પરિષદમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। એ મિટિંગમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોની હાજરી હતી। આ મિટિંગનું આયોજન એના માટે હતું કે સમાજમાં થતા પ્રસંગોના ખર્ચાને હળવા બનાવવા માટેનું આયોજન હતું। તો સમાજના પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા મહેલા પોળોમાં જઈ અને સમાજના દરેક ભાઈઓ અને બહેનોને સમજણ આપી અને આ પ્રસંગોને હળવા બનાવી અને ખર્ચાને હળવા બનાવે તે અંગેની આયોજન પાટણ પ્રજાપતિ સમાજ પાટણની ટીમ દ્વારા કરવામાં આવે છે।